માતરમ સર્કલ પાસે માર્ગના સમારકામ દરમિયાન અદાણી ગેસની પાઇપલાઇનમાં ભંગાણ, દહેશતના માર્યા વેપારીએ દુકાનો બંધ કરી સુરક્ષિત સ્થળે દોટ મૂકી. અમદાવાદ શહેરના વંદે માતરમ વિસ્તારમાં અદાણી ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ગેસ વળતરની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. વંદે માતરમ સર્કલ નજીક અચાનક ગેસ વળતર શરૂ થવાના કારણે સમગ્ર પંથકમાં ભારે અફરાતફરીનો અને દહેશતનો માહોલ છવાઈ ગયો હતો. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર આ વિસ્તારમાં માર્ગ સમારકામની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન જમીનની અંદર રહેલી અદાણી ગેસની મુખ્ય પાઇપલાઇનમાં અકસ્માતે મોટું ગાબડું પડ્યું હતું. ગેસ ગળતરની તીવ્ર ગંધ અને સંભવિત અગ્નિ દુર્ઘટનાના ડરથી સ્થાનિક વેપારીઓ તાત્કાલિક પોતાની દુકાનો બંધ કરીને સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા, જેના પગલે વિસ્તારમાં થોડા સમય માટે ભયનું વાતાવરણ સર્જાયું હતું. આ ગંભીર ઘટનાથી જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સુરક્ષાના ભાગરૂપે લોકોના ટોળાને દૂર ખસેડીને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો સઘન પ્રયાસ કર્યો હતો. તદુપરાંત અદાણી ગેસ કંપનીની 2 અલગ અલગ તકનીકી ટુકડીઓએ પણ સત્વરે સ્થળ પર પહોંચીને ગેસ પુરવઠો બંધ કરી પાઇપલાઇનનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધર્યું હતું, જેથી કોઈ મોટી દુર્ઘટના નિવારી શકાય.